બંસે વિભૂષિતકરાન્નવનીતદાભાં પીતાંબરાદરુણબિંબફલાંતરુષ્ઠા પૂર્ણેન્દુસુંદરમુખાદરવિન્દ્રનેત્રા કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. ચાતુર્માસ પૂર્ણ થવાનો સમય આવી ગયો છે. એટલે કે જ્યારે કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ આવે છે, જેને દેવ ઉઠની એકાદશી અથવા દેવ જાગરણ એકાદશી, દેવ પ્રબોધિની એકાદશી અથવા દેવ ઉત્થાન એકાદશી કહેવામાં આવે છે. આજે ભગવાન શ્રી હરિનારાયણ 4 માસની યોગ નિદ્રા પૂર્ણ કરીને જાગ્રત અવસ્થાને પ્રાપ્ત કરશે અને ભગવતી પરાંબા વૃંદા એટલે કે તુલસી દેવી સાથે એમના લગ્ન થશે. ભગવાન શ્રી કૃષ્ણના મુખારબિંદથી યુધિષ્ઠિરના પ્રશ્નોના રૂપમાં 2 ગાથાઓ આપણને જોવા મળે છે દેવ ઉઠી એકાદશીના વ્રત વિધિ વિધાન માટેની. એમાંથી સૌથી પહેલી ગાથા છે, એમાં કોઈ એક વ્યક્તિનું નામ નથી. સીધી કથામાં એવો ઉલ્લેખ જણાવવામાં આવે છે કે એક રાજા હતા અને રાજાના એટલા પરાક્રમી, એટલા ધર્મજ્ઞ, એટલા ચુસ્ત હતા કે પોતાના નિયમોને એ ચુસ્તતાથી પાલિત કરતા. તમામ ગ્રામ્યજનો, તમામ રાજ્યજનો, તમામ વ્યક્તિઓ જે સુધી એમની રાજ્યની સીમા છે એ ત્યાં સુધીની તમામ સીમામાં એક જ સૂચન જાહેર કરવામાં આવતું હતું કે આવતીકાલે એકાદશી છે તો તમારા પાળેલા પશુ પંખીને પણ કેવળ અને કેવળ ફળાહાર જ મળવું જોઈએ. અને સમગ્ર રાજ્ય જ્યાં સુધી એ રાજાની સીમા વ્યાપ્ત હતી ત્યાં સુધી એ રાજ્યની તમામ વ્યક્તિ, તમામ જીવાત્મા, તમામ જીવજંતુ આ નિયમને ચુસ્તતાથી પાલિત કરતા હતા. ઘટના એવી ઘટિત થાય છે કે એક વ્યક્તિ નોકરી લેવા માટે આવે છે અને એમ કહે છે કે રાજાજી, મને નોકરીની જરૂર છે, હું તમે કહેશો એ શરત માનવા માટે તૈયાર છું, પણ તમે મને તમારા ત્યાં રાખી લો. રાજા પહેલી શરત રાખે છે કે અમારા ત્યાં એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિ ભોજન કરી શકતું નથી, કેવળ ફળાહાર લેવામાં આવે છે. અને એ વખતે એ વ્યક્તિ મનમાં વિચારે છે કે હું બહુ જ મહેનતકશ ઇન્સાન છું, હું શક્તિથી સમૃદ્ધ છું, પણ ભોજન વિના મારે ચાલતું નથી, પણ અત્યારે મને નોકરીની જરૂર છે એટલા માટે હું હા પાડી દઉં છું. અને મનમાંથી એ વાત વિચારી અને એમ તરત કહી દે છે કે હા રાજાજી, મને આ વાત મંજૂર છે. વાસ્તી ગાસ્તી 15 દિવસના અંતરાલમાં એકાદશી આવે છે અને જ્યારે એકાદશી આવે છે ત્યારે રાજાજી એવું સ્પષ્ટ રૂપે કહે છે કે તમારે પણ ફલાહાર કરવાનું છે. રાજાજીના આગળ એ નિયમોને પાલિત કરવા ઈચ્છે છે એટલા માટે એ ફળોનો આહાર કરે છે, પણ એનું શરીર તૃપ્ત થતું નથી, એનું મન આનંદમાં આવતું નથી, સંતોષ થતો નથી એને એ ફલાહારથી. વધારે ફ્રૂટ ખાય છે તો પણ, અને મનમાંથી એ વાતને વહેતું કરવાની શરૂઆત કરે છે અને કહે છે કે રાજાજી, હું મહેનત કરવાવાળો માણસ છું. રાજાને કહે છે કે હું અન્ન સિવાય મારા શરીરને ટકાવી શકીશ નહીં, અને જો આમનામ હું એક દિવસ માટે પણ જો ભૂખ્યો રહીશ તો હું મૃત્યુને પામી જઈશ. રાજા એમ કહે છે કે આવતી એકાદશી, એક એકાદશી એનાથી થઈ ગઈ છે, આવતી જે એકાદશી છે એ વખતે તારે અમારે આ રાજ્યની સીમાથી બહાર જઈને ભોજન લેવું તો લઈ શકે છે, બાકી મારા રાજ્યમાં આ વ્યવસ્થા ચાલશે નહીં. અને એ વખતે જે નોકર છે, જે બીજી એકાદશી આવે છે, પહેલી એકાદશી એનાથી અજાણતા અથવા બળજબરીથી પણ થઈ છે ખરા, બીજી એકાદશીએ જેટલું રાશન પાણી જોઈતું હતું એ લઈ અને રાજ્યની સીમાથી દૂર જઈ અને ત્યાં નદી કિનારો છે ત્યાં જઈ અને સરસ મજાનું ભોજન તૈયાર કરે છે. ભોજન ત્યારે તૈયાર કરે છે એ સમયે રાજાજીનો બીજો જે નિયમ હતો એ એને યાદ આવે છે. અને એ નિયમ હતો કે જ્યારે પણ તમે ભોજન ધરાવવા સિવાયનું ભોજન લેશો તો એ ચાલશે નહીં. અને એ વખતે રાજાજીના નિયમના અનુલક્ષે વિચાર કરે છે કે મેં પહેલો નિયમ તો તોડી દીધો છે, અનાજ ખાવાનો, જો કે સ્પર્શ કરવું એ પણ પાપ છે, પણ છતાંય જો અનાજ ખાવું જ પડે એવું છે તો હું આ અનાજને લઈ રહ્યો છું, પણ એના નિયમને પાલિત કરું એટલા માટે પોતાના ઉપરનું જે ઉપવસ્ત્ર હતું એ ત્યાં તૈયાર કરેલા ભોજન ઉપર ઢાંકે છે, તુલસીજીનું દળ મૂકે છે અને એક વખત આંખ બંધ કરી કેવળ 1 મિનિટ માટે સહૃદયતાથી, શુદ્ધ ભાવથી એવી ભગવાનને સંકલ્પના કરે છે કે હે રાજાજીના ઠાકોર, મારે કંઈ લેવા દેવા નથી, મને તો રાજાએ જે હુકમ આપ્યો છે એ હુકમનું હું પાલન કરી રહ્યો છું. અને એટલા શુદ્ધતાના ભાવથી એમ કહે છે કે હે રાજાજીના ઠાકોર, જમવા પધારો. અને જ્યારે શુદ્ધ હૃદયથી અવાજ ઉત્પન્ન થયો છે અને વૈકુંઠના અંદર ભગવાન શ્રી હરિનારાયણના ત્યાં આ અવાજ પહોંચે છે અને આંખ અહીંયા રાજાજીના નોકરની ઉઘડે એ પહેલાં તો ભગવાન હાજર થઈ જાય છે. હાજર થઈ ઉપરનું જે ઉપવસ્ત્ર ઢાંકેલું હતું એ ખુલ્લું કરી અને જમવાનું ચાલુ કરી દે છે. પેલો ભાઈ પૂછે છે કે તમે કોણ છો? અને એ વખતે ભગવાન જવાબ આપે છે કે હું રાજાજીનો ઠાકોર.
અને એમ વાત કરતાં કરતાં તો બધું જ ભોજન પૂર્ણ કરી નાખે છે, એક દાણો પણ રાખતા નથી. અને એટલામાં આ વ્યક્તિ જ્યારે ભૂખ્યો રહ્યો છે ત્યારે એને ક્રોધ આવે છે, પણ હવે સામે રાજાજીના ઠાકોર જમી રહ્યા છે અને એટલા માટે કંઈ બોલી શકતો નથી. પણ આવી અને રાજાજીને એમ કહે છે કે તમારે મને જણાવવું તો જોઈએ કે એ જમવા માટે આવે છે. રાજાજીને એમ થાય છે કે કોઈ ગોપાલક એટલામાં હશે અને એ જમી ગયા હશે, ભગવાન થોડા આવવાના હતા. અને એટલામાં જ વાસતી ગાસતી એકાદશી ફરીથી આવે છે અને એ વખતે નોકર એમ કહે છે કે આ વખતે હું બમણું ભોજન લઈને જઈશ, કેમ કે એ આવે છે. અને જ્યારે ભોજન લઈને જાય છે, રાજાજી એને આપે છે અને એ રાશન પાણી લઈને ત્યાં નદી કિનારે પહોંચીને ફરીથી ભોજન તૈયાર કરે છે. ભોજન તૈયાર કરી અને પાછું એ જ નિયમ પાળે છે. શુદ્ધ હૃદયતાથી ઉપવસ્ત્ર ઢાંકી એના પર તુલસી દળ મૂકી પ્રાર્થના કરે છે કે હે રાજાજીના ઠાકોર, જમવા પધારો. અને જ્યારે આ પ્રાર્થના કરી રહ્યો છે ત્યાંથી ભગવાન ઊભા થાય છે અને એ વખતે લક્ષ્મીજી એમ કહે છે કે તમે વારે વારે આ ક્યાં જતા રહો છો, મને તો જોડે લઈ જાઓ. અને એટલામાં આ બાજુથી પ્રાર્થના પૂર્ણ થાય છે અને આંખ ખુલે છે ત્યાં તો લક્ષ્મી અને નારાયણ ભોજન કરવાની શરૂઆત કરી ચૂક્યા છે. અને અહીંયાથી સામે વ્યક્તિ પર પ્રશ્ન કરે છે કે આ કોણ છે? તો એમ કહે છે કે હું રાજાજીનો ઠાકોર છું અને આ ઠકરાણી છે. ભૂખના કારણે ક્રોધમાં આવી અને રાજાજીને આવીને આ ઉભરો બહાર કાઢીને એમ કહે છે કે તમારે જણાવવું જોઈએ કે એ પતિ પત્ની છે, પરણેલા છે બંને, અને બંને જમવા માટે આવે છે. રાજાજીને એમ થાય છે કે આ અન્ય કોઈ વ્યક્તિને જમાડી દેતો હશે અને અત્યારે આ પોતાનો ઉભરો બહાર કાઢી રહ્યા છે. અને ત્રીજી જ્યારે એકાદશી આવે છે ત્યારે રાજાજીને એમ લાગે છે કે મને વધારે રાશન લેવાનું અને આ કોઈ જગ્યાએ વિક્રેતાનું કામ ના કરતો હોય, એટલા માટે મારે જોવું જોઈએ. એટલે રાજાજી પોતે જાતે તૈયાર થાય છે અને જ્યારે ત્યાં જાય છે, નદી કિનારે બેઠા છે, ભોજન તૈયાર થાય છે, એ જ પ્રમાણે વસ્ત્ર ઢાંકી તુલસી દળ મૂકી અને ભગવાનનું સ્મરણ કરે છે કે હે રાજાજીના ઠાકોર, જમવા પધારો. પણ હવે ભગવાન આવતા નથી. સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્ય બિના નર પાવત નહીં. અને એ વખતે આ જે નોકર છે એને એમ થાય છે કે હું રાજાજી આગળ ખોટો સાબિત થઈશ, કેમ કે એમને મેં 2 એકાદશીથી એવું કહ્યું છે કે એ જમવા માટે આવે છે અને હું એ જમતો પણ નથી, અને છતાંય જો હું ખોટો પડું તો મારે મૃત્યુ પ્રાપ્ત કરવી જોઈએ. અને જ્યારે એ પ્રાર્થના વારે વારે કરે છે પણ ભગવાન પ્રગટ થતા નથી, એટલે એ નદીના કિનારે હોવાના કારણથી નદીના અંદર ઝંપલાવવા માટે તૈયાર થાય છે અને પોતાની જાતને મારી નાખવા માટે તત્પર થાય છે. અને જ્યારે પહેલું ડગલું કૂદકો મારવા માટે માંડે છે એવા ભગવાન કૃપાળુ પ્રગટ થાય છે અને પછી એ ભોજન ગ્રહણ કરે છે. રાજાજી પણ અચંભામાં છે અને વિચાર કરે છે કે મેં આટલી બધા વ્રત વિધિવિધાન કર્યા પણ છતાંય મને ભગવાન પ્રાપ્ત થયા નથી. અને આ એક મિનિટના નિખાલસ પ્રેમ લક્ષણા ભક્તિના અથવા એક નિયમને જ્યારે એને ચુસ્તતાથી પાલિત કર્યું, એ પણ નિખાલસતા સાથે સાચા હૃદયથી, ત્યારે ભગવાન પ્રગટ થઈ જાય છે. આશા કરું છું ભગવાન શ્રી હરિનારાયણની અનુકંપા પ્રાપ્ત કરી શકીએ અને ખરા અર્થમાં દેવ ઉઠી એકાદશીનો વિચાર આપણા મનમાં પ્રબળ થાય, ભગવાન નારાયણ આપણને જોઈ રહ્યા છે એવી ભાવના પ્રશસ્ત થાય અને આપણા દ્વારા સુયોગ્ય કર્મ કરવાની શરૂઆત થાય. નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.